લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ સિંઘવડની મુલાકાતે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયાએ સિંઘવડની શ્રી SR ભાભોર આર્ટ્સ કોલેજ અને બીએડ કોલેજની મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત શૈક્ષણિક ગુણવત્તા ચકાસણી અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. કુલપતિશ્રીએ બંને કોલેજના વર્ગખંડો, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ તથા વહીવટી કચેરીની વિગતવાર ચકાસણી કરી હતી. આચાર્યશ્રી પાસેથી કોલેજનું પરિણામ, વિદ્યાર્થી પ્રવેશ અને આગામી આયોજનોની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે નવી શૈક્ષણિક નીતિ 2020, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને કારકિર્દી માર્ગદર્શન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ્ય વિસ્તારની આ સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરી રહી છે તેમ જણાવી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના બીજા ભાગમાં શ્રીમતી CL ભાભોર નર્સિંગ સ્કૂલ સિંઘવડ ખાતે કેન્ડલ લાઇટિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ કેન્ડલ પ્રગટાવી દર્દીઓના સેવા, સહાનુભૂતિ અને વ્યવસાયિક નૈતિકતા જાળવવાના શપથ લીધા હતા. આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડોક્ટર પ્રજ્ઞાબેન ડાભી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા આપવા પ્રેરિત કર્યા હતા. આ ત્રણેય સંસ્થાના આચાર્ય, પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોલેજ પરિવાર દ્વારા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, યાસીર ગુડાલા, દાહોદ.